મિત્રો બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો. કોંગ્રેસે તાલાલામાં ખેલ કર્યો. આમ આદમી પાર્ટી પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ભારતીય જનતા પાર્ટીને બલ્લે બલ્લે. વિસ્તારથી વાત કરું તો તાલાલા તાલુકા પંચાયતનું પરિણામ આપણને ખબર છે કે 18 બેઠકોમાંથી 9 બેઠક ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ હતી અને બાકીની 9 બેઠકમાંથી 7 બેઠક આમ આદમી પાર્ટીને મળી, 2 બેઠક કોંગ્રેસ. એટલે ઓવરઓલ 18 બેઠકમાંથી 9 બેઠક ભાજપને, 7 બેઠક આમ આદમી પાર્ટીને અને 2 બેઠક કોંગ્રેસને. બહુમતી હતી ભારતીય જનતા પાર્ટી પાસે. પરંતુ સામે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક થાય એટલે કે 7 અને બાકી 2 એટલે સામે પણ 9 બેઠક થતી હતી. સત્તાધારી પાર્ટી પાસે પણ 9 બેઠક અને સામે વિપક્ષની બંને પાર્ટી જો ગઠબંધન કરે તો સામે પણ 9 બેઠક થતી હતી. અને તાલાલા તાલુકા પંચાયતમાં નવા જૂની થઈ શકે તેવી શક્યતાઓ હતી. પરંતુ તાલાલા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બેસશે. પ્રવીણ રામ આ બાબતે બોલ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે મદદ ન કરી, કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને આડકતરી મદદ કરી છે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે.